લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ચૂંટણી પૂર્વે મત વિસ્તારમાં ફેરણી યોજી હતી। આ ફેરણીમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાનાર છે। જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ઉમેદવારોએ પોતાનો પ્રચાર પણ તેજ કર્યો છે। વોર્ડ નંબર 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તેજલબેન વ્યાસ, કેશુભાઈ જેઠવા, દક્ષાબેન પટેલ, મનોજભાઈ શાહ દ્વારા આજે સાંજના ફેરણી યોજી હતી। ફેરણીમાં બીજેપીના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ ફેરણીમાં પૂર્વ સૈનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારો દ્વારા વિસ્તારના વિકાસ કાર્યો પણ જણાવ્યા હતા। 95ની સાલથી આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સતત જીતતી આવે છે। આ વખતે વધારે લીડથી જીતવાના છે એવો પ્રજાએ વિશ્વાસ આપ્યો છે તેમ ઉમેદવારોએ જણાવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોનું સમર્થન ઉમેદવારોને સોસાયટીમાં મળતા ઉમેદવારોએ પોતાની જીત પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોએ ઠેર ઠેર ઉમેદવારોનું સ્વાગત કરી રહ્યા હતા। તે જોતા ઉમેદવારોની જીત પાકી હોય તેવો ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। વિકાસની વાત કરીએ તો ભાજપની સરકારની અંદર જ વિકાસ થયો છે। આપ જોઈ રહ્યા છો કે કોંગ્રેસની પહેલાં 50-60 વર્ષ સુધી કોઈ વિકાસના કાર્યો થયા નથી અને અત્યારે પણ અમારા વિસ્તારની અંદર એક પાણીની નવી ટાંકી બની રહી છે। અર્બન હેલ્થ સેન્ટર આ વિસ્તારમાં એક આવેલું છે। 66 kV જેટકોનું સબસ્ટેશન પણ આવવાનું છે અને પહેલાં આ નગરીની ઓળખ અલગ હતી, સંસ્કારી નગરી। હવે બ્રિજોના નામથી આખી નગરીની અંદર કેટલા બધા બ્રિજો બન્યા છે। 2 બ્રિજ આપણા નવા અહીં અમારા વિસ્તાર 5માં પણ આવી રહ્યા છે અને જે બી અમારી પાર્ટી સેવાહી સંગઠનમાં માને છે ને સેવાના કાર્યો સત્તા માટે નથી કરતા, સેવા કરવા માટે સત્તાની પણ જરૂર હોય છે। એટલે સત્તામાં માનનારી પાર્ટી નથી ને વિકાસના કામો જે બી હશે અમારી જોડે તેજલબેન સિનિયર છે, અમારા હિતેન્દ્રભાઈ પટેલ પણ અમારી જોડે છે, અત્યારે ફેરણીમાં પણ અમારી જોડે છે। આ લોકોનો અનુભવ પણ અમને ખૂબ મોટો કામ લાગવાનો છે ને જે બી કામો આવશે અમે સાથે મળીને ચારે કોર્પોરેટરો કામ કરીશું। ને ભાજપની પાર્ટી કેટલા અહીં 95થી જીતતી આવી છે અને એમાં અમારી પેનલ 4-4ની આટલો ટાઈમથી આવે જ છે અને આ વખતે વધારે વોટથી જીતી અને અમારી જંગી બહુમતીથી આ પેનલ જીતવાની છે એવો અમને પ્રજાનો વિશ્વાસ છે। પ્રજાએ અમને વિશ્વાસ આપ્યો છે। ભારત માતા કી જય। આજે ફોનિક્સ રેસિડેન્સીથી ચાલુ કરી અને રાજરત્ન સોસાયટી, ઝિલિયોન છે, વિવિધ સોસાયટીઓમાં અમે ફેરણી શરૂ કરી છે। મારી સાથે 4 ઉમેદવાર અને અમારા પૂર્વ સાથી કાઉન્સિલર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જોડાયા છે। સાથે પૂર્વ સૈનિકો પણ અમારી સાથે અમારો ઉત્સાહ વધારવા જોડાયા છે। સૌ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કાર્યકર્તા અને સ્થાનિકો ઠેર ઠેર સ્વાગત કરવા પણ અમારું આવી રહ્યા છે અને અમને આવકાર આપી રહ્યા છે અને અમને વિશ્વાસ આપી રહ્યા છે કે જંગી બહુમતીથી જીતવાના છે। એનું કારણ છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસ કરતી પાર્ટી અને લોકો સુધી, છેવાડાના માનવી સુધી જે નરેન્દ્રભાઈ મોદીજીનું વિઝન છે કે છેવાડાના માનવી સુધી પહોંચવું, એવી અમારી જે કામગીરી છે આપ જોઈ શકો છો કે આ વિસ્તારની અંદર વડોદરામાં પહેલો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો છે। એના પહેલાં વરસાદીની કામગીરી કરવામાં આવી છે અને અહીંયા જે પાણીનો મુખ્ય પ્રશ્ન છે એ પણ હવે થોડાક સમયમાં, ટૂંક સમયમાં હલ થનાર છે। અત્યારે થોડી લો પ્રેશરની સમસ્યા છે, એ ટાંકી પણ હવે પૂર્ણ થવામાં આવી છે એટલે લગભગ મહિનાની અંદર એ પણ નિરાકરણ આવી જશે। એટલે જનતા અમારી સાથે છે અને ઠેર ઠેર અમારું સ્વાગત કરી અને અમને વિશ્વાસ અપાવી રહી છે કે જંગી બહુમતીથી જીત। આ ભાજપનું ગઢ એટલે કહેવાય છે કે અમારે વડોદરામાં સૌ પ્રથમ તમે જોવો છો કે વ્હાઇટ ટોપિંગ રોડ અમારા પૂર્વ કાઉન્સિલરોએ બનાવ્યો છે। અહીંયા નવીન ટાંકી આવી રહી છે અને ખૂબ વિકાસ અમારા પૂર્વ ચેરમેન શ્રી, અમારા પૂર્વ કાઉન્સિલરોએ કરેલો છે અને તમે આ પબ્લિકનો ઉત્સાહ જોઈને જોઈ શકો છો કે અમારી જીત નિશ્ચિત જ છે અને ભવ્ય વોટોથી અમે જીતવાના છે।